નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવી ટેક્સ્ટ બુકના કારણે આપણે ગયા જે વીકમાં આપણે જે પાઠ મૂક્યો હતો કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એના પછી આપણે કે ભાઈ જે સરકારના નિયમ મુજબ આપણે જે બુક્સ ટેક્સ્ટ બુક્સ છે એ 8મા ધોરણની ચેન્જ થઈ છે. એમાં પ્રથમ પાર્ટ છે આપણે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના કેવી રીતના થઈ એ આપણે આ પાઠમાં છે એ જાણવાનું છે. આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિષય તો સમજી જ ગયા ભાઈ, એ વિષય તો આપણે ઓલરેડી સમજાવ્યું હતું જ. એ જે પેલો પાર્ટ આપણે જૂની ટેક્સ્ટ બુકમાં હતું એ વિષય આપણે જાણ્યું હતું. હવે આપણે ફરીથી નવી ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે હવે ભણવાનું છે કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એ કેવી રીતના થઈ એ વિશે જાણીએ. સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. કે ભાઈ સદીઓથી છે, વર્ષોથી આપણે જોઈએ સદીઓથી આપણા ભારત દેશમાં છે વિશ્વભરમાંથી કે પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા જતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર છે એ રહ્યું છે. હવે આપણો ભારત દેશ છે હંમેશા માટે છે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર છે એ રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. પ્રાચીન કાળથી હડપ્પી સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ છે એ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા વર્ષોથી, ઘણી સદીઓથી છે એ આપણા ભારત દેશમાં છે ઘણી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ છે એ આવતા રહ્યા છે અને ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેમ કે ભાઈ તેના કારણોમાં આપણે મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે અને પ્રાચીન કાળથી આપણે હડપ્પીય સભ્યતાની વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક છે સંબંધ રહ્યો છે. ઈસવીસનની આપણે 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવ જાગૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. કે ભાઈ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા છે, જેને આપણે શું કહીએ છીએ કે ભાઈ નવ જાગૃતિ તરીકે આપણે કહીએ છીએ. કે ભાઈ ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં આપણે નોંધપાત્ર ન ગણી શકીએ કે ભાઈ નોંધપાત્ર એવા છે એ સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, નવા પરિવર્તનો છે એ આપણે જોવા મળે છે, જેને આપણે નવ જાગૃતિ તરીકે છે એ ઓળખીએ છીએ. આ નવ જાગૃતિના કારણે અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તેને સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ નવ જાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કેવો સંબંધ છે એના કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન છે એ આપણે આ પાઠમાં છે એ કરવાનો છે. કે ભાઈ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના કેવી રીતના થઈ એ માટે આપણે આ પાઠમાં આપણે એ જોવાનું છે, એ પ્રયત્ન કરીશું. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો ટોપિક છે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન. એમાં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો ટોપિક છે કે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના શું કારણો હોઈ શકે એ આપણે આ પોઈન્ટમાં આપણે જોવાના છે. ઈસવીસન 1453માં તુર્કીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. ગયા વીકમાં પણ આપણે જે પાઠ લીધો હતો એમાં પણ હતું જ કે ભાઈ ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપિયન વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. કે ભાઈ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઈસવીસન 1453માં જ્યારે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું ત્યારે ભારત અને યુરોપિયન વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. કે ભાઈ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 1453માં તુર્કીએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર કરવાનું જે માધ્યમ હતું તે મુખ્ય મથક હતું
તે શું થયું, યુરોપ અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો જે માલ જતો હતો એ બંધ થઈ ગયો. કોના કારણે કે ભાઈ આ તુર્કીનોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ યુરોપવાસીઓને ભારતના જે મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી તે વસ્તુઓ મળતી છે એ બંધ થઈ ગઈ. કે ભાઈ 1453 તુર્કીનીઓ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એના કારણે યુરોપના વાસીઓને ભારતના જે મરી મસાલાની જે જરૂરિયાત હતી તે વસ્તુ છે એ મળતી બંધ થઈ ગઈ. જે ભારતમાં જે કાચો માલ આવતો હતો, યુરોપમાં જે કાચો માલ આવતો હતો એ જે મરી મસાલા જે જરૂરિયાત હતી એ બધી વસ્તુઓ છે એ મળતી છે એ બંધ થઈ ગઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતા નવા જમીન માર્ગને ભારત સુધી પહોંચાડવાનો પ્રયત્ન આદર્યો હતો. કે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 1453 તુર્કીનીઓ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા કે ભાઈ ભારતમાંથી જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી હતી. એ બધી નિકાસ છે એ બંધ થઈ. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય એટલા માટે થઈને માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે જે વેપાર થતો હતો એ પૂર્ણ છે એ બંધ થતા નવા જળમાર્ગની શોધ છે એ કરવામાં આવી. કે ભાઈ નવા જળમાર્ગ શોધીને ભારત સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે એ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો આપણને આ નકશો આપી દીધેલો છે કે ભાઈ જળમાર્ગ દ્વારા કેવી રીતના છે એ આપણે શોધ થઈ એ આપણે આના વિશે આપણે છે એ આગળ જોયું કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું છે એ આગમન કેવી રીતના થયું એ વિશે આપણે ચર્ચા કરીએ. કે ભાઈ આપણે જોયું કે ભાઈ જૂનો જળમાર્ગ શોધી કાઢવાનું કે ભાઈ કોન્સ્ટેન્ટિનોપલે જીતી લો તો જૂનો જળમાર્ગ. નવા જળમાર્ગની શોધ કરવા માટે શું કરવાનું કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન છે કેવી રીતના થયું એ આપણે જોવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભારતમાં કે ભાઈ જે વેપાર ધંધા બંધ થઈ ગયા છે, નવો જળમાર્ગ શોધી ભારત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કેવી રીતના થયો એ પણ આપણે જોઈએ. કે ભાઈ આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયન નું આવવાનું કારણ વેપાર હતું. કે આપણે ઉપર જોયું એ પ્રમાણે કે ભારતમાં યુરોપિયનનું આવવાનું મુખ્ય કારણ કયું કે ભાઈ વેપાર હતું. યુરોપમાં પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. કે ભાઈ જે કોન્સ્ટેન્ટિનોપલ 1453 વિદ્યાર્થી મિત્રો જે કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા જે મુખ્ય મથક હતું એ મુખ્ય મથકથી જે કાચો માલ આવતો હતો ભારતમાં જે માલનો જથ્થો હતો એ બધો માલનો જથ્થો છે એ બંધ થઈ ગયો અને એના કારણે છે એ વેપાર ધંધા છે એ બંધ થઈ ગયા. એના કારણે થઈ યુરોપિયનને આવવાનું કારણ કયું હતું કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એ કેવી રીતના કે ભાઈ એ મુખ્ય કારણ હતું વેપાર. એમાં યુરોપમાં પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની કમર કસી. એમાં વિદ્યાર્થી મિત્રો ભારતમાં આવવાના જળમાર્ગની કે ભાઈ એના માટે થઈને યુરોપના પોર્ટુગલ છે, સ્પેન છે, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની છે કમર કસી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498 કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો આપણે ગઈ જે પુસ્તક હતું એમાં આપણે જોયું હતું કે ભાઈ કોલંબસ છે પ્રથમ વ્યક્તિ એવો હતો કે ભાઈ ભારત કે ભાઈ નવા જળમાર્ગની શોધ માટે થઈને આવવાનો હતો ભારત, પણ એ અચાનક છે એ ક્યાં જઈને કે ભાઈ અમેરિકા જઈને જઈ ચડ્યો હતો. એના કારણે અમેરિકા જેવા દેશની છે એ શોધ થઈ હતી. આમાં ડાયરેક્ટલી વિદ્યાર્થી મિત્રો આપણને આપી દીધેલું છે કે ભાઈ પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા 1498 કાલિકટ ખાતે આવી પહોંચ્યો
અને ભારતમાં યુરોપિયન પ્રજાનું છે એ આગમન થયું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાઈ નવો જળમાર્ગ શોધવાનું બેડું ઉપાડનાર કે ભાઈ એમાં આપણે છે એ પ્રથમ કોણ હતો એ આપણે જોયું હતું. પછી એના પછી પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા છે એ 1498માં કાલિકટ બંદરે કે ભાઈ કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો જળમાર્ગ શોધી કે ભાઈ નવો જળમાર્ગ છે એ શોધી કાઢ્યો હતો. કે ભાઈ વાસ્કો દ ગામા છે જે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવ્યો હતો ત્યારે ભારતના યુરોપિયન પ્રજાનું છે એ આગમન શરૂ થયું અને તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો જળમાર્ગ છે એ શોધી કાઢ્યો હતો. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભારતમાં સૌ પ્રથમ છે એ આપણે જોયું હતું કે ભાઈ 1498માં કાલિકટ ખાતે આપણે વાસ્કો દ ગામા છે એ યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું અને તેણે પોર્ટુગીઝથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો છે નવો જળમાર્ગ છે એ શોધી કાઢ્યો. એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝો ફિરંગીઓ કે ભાઈ ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો કે ભાઈ કાલિકટમાં ત્યારે રાજા સામુદ્રિક એટલે કે જામોરીન રાજ્ય કરતો હતો. કે ભાઈ ભારતમાં જ્યારે વાસ્કો દ ગામા છે એ નવા જળમાર્ગની શોધ કરી. એમાં જ્યારે કાલિકટ બંદરે 1498માં આવ્યો ત્યારે કાલિકટમાં એ દેશમાં કે ભાઈ રાજા સામુદ્રિકનું એટલે કે જામોરીનનું રાજ્ય હતું. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી હતી. કે ભાઈ કાલિકટના જે રાજા હતા સામુદ્રિક એટલે કે જામોરીન એણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની છે એ પરવાનગીની સંમતિ પણ આપી હતી. પોર્ટુગીઝે પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. કે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યારે જામોરીને પોર્ટુગીઝોને મરી મસાલા વેપાર કરવાની સંમતિ આપી એની સાથે પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા છે સુરક્ષા મેળવવા ઈસવીસન 1553માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. કેમ કે એની મજબૂતાઈ વધે કે ભાઈ જેનું શાસન હતું જામોરીનનું શાસન હતું એ શાસન છે એ મજબૂત બને. એ અંગ્રેજોનું શાસન છે કે ભાઈ પોર્ટુગીઝોનું પોતાનું સ્થાન છે એ મજબૂત બને એટલા માટે થઈને પોતાની સુરક્ષા મેળવવા માટે 1503થી કોચીન અને 1505માં કન્નૂરના કિલ્લા બાંધ્યા. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી એલ્મોડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પોર્ટુગલનો વાઇસરોય કોણ હતો ફ્રાન્સિસ્કો ડી એલ્મોડાને. ભાઈ ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ ડી એલ્મોડાને ભારત પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય આલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો છે જીતી લઈ ભારત પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. કે ભાઈ રાજ્યની સ્થાપના કોણે પહેલા કે ભાઈ વાઇસરોય ફ્રાન્સિસ્કો એલ્મોડા ભારત પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તેના પછી પહેલા વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી એલ્મોડા આવ્યો. તેના પછી આવેલ આલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. પછી ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગોવા સહિત કેટલાક બંદરો લઈ ભારત પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના થઈ અને 1530માં ગોવા તેમની રાજધાની બની. પછી વસઈ ઈસવીસન 1534માં દીવ ઈસવીસન 1535માં અને
અને દમણ ઈસવીસન 1559 માં જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. ભાઈ વિદ્યાર્થી મિત્રો, ગોવા એ 1530 માં ગોવા તેમની રાજધાની બની. પછી વધઈ છે ઈસવીસન 1534 માં, દીવ 1535 માં અને દમણ ઈસવીસન 1559 માં જીતી લઈ તેમણે હિન્દ મહાસાગર પોતાની આણ વર્તાવી શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાનપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ફરી વહાણ ભારત આવ્યા. તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ આ બધું કે ભાઈ ઈસવીસન 1559 માં છે એ આ બધી દીવ, દમણ અને છે વસઈ બધી જીતી લીધા અને તેમણે હિન્દ મહાસાગર પોતાના આણ વર્તાવી શરૂ કરી અને પોર્ટુગીઝે અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા અને તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયામાંથી ઘોડાને ભરી વહાણ ભારત આવતા. તેઓ સાગરના સ્વામી પણ ગણાતા. વિદ્યાર્થી મિત્રો, આ ટીક કરી લેજો. તેઓ કે ભાઈ સાગરના સ્વામી પણ ગણાતા હતા. એનો અર્થ એ થયો છે કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડે. કે ભાઈ તેઓ કે ભાઈ આ જે પોર્ટુગીઝો હતા એશિયામાંથી ઘોડાઓ ફરી વહાણ ભારત આવતા, તેઓ સાગરના સ્વામી ગણાતા. પણ એનો અર્થ એ થયો છે કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે જો વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી છે એ લેવી પડે. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓની ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા પણ હતા. કે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ જે હતા એને ધર્મ પરિવર્તન કરાવી, જે હિન્દુઓ હતા એને શું કર્યું કે ભાઈ ખ્રિસ્તી બનાવ્યા પણ હતા. આ હતું પોર્ટુગીઝમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું. એના પછી આવશે ડચ એટલે કે વલંદા. એના પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ડચ એટલે કે વલંદા. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારીમાંથી નફો મેળવવા ભારત તરફ આકર્ષાઈ થયા હતા. કે ભાઈ પોર્ટુગીઝની જેમ હોલેન્ડના ડચ પણ વેપાર માટે નફો મેળવવા ભારત તરફ છે આવવા આકર્ષિત થયા. એમાં સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658 ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. કે ભાઈ પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારી માટે નફો મેળવવા ભારત તરફથી આકર્ષાયા અને સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658 થી આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો હતો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632, મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650 પોતાનો વેપાર જમાવ્યો હતો. કે ભાઈ હોલેન્ડના જે ડચ લોકો હતા એણે પોતાનો વેપાર કરવા કે ભાઈ કેવી રીતના કે ભાઈ તેમણે બંગાળમાં 1632, મલબારના વિસ્તારમાં 1650 પોતાના વેપાર છે એ જમાવ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન પણ જમાવ્યું. કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી એને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન પણ જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એટલે કે ડચ વચ્ચે મોટા પાયે છે યુદ્ધ થયા. ત્યાંના ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વેપારી અધિકારી નાબૂદ થયો. કે ભાઈ આના પછી કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ યુરોપમાં ઈસવીસન 1650 માં સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા પાયે છે યુદ્ધ થયા અને ત્યાં ડચો હારી ગયા અને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકારી નાબૂદ છે એ થયો. એની પછી વિદ્યાર્થી મિત્રો ડેનિશ પ્રજા. કે ભાઈ ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી. વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ આપણે જોયું તો ફિરંગીઓ કે ભાઈ સૌપ્રથમ છે પોર્ટુગીઝ
લોકો પણ ભારતમાં આવ્યા પોતાનો વેપાર સ્થાપવા, પછી ડચ લોકો પણ આપ્યા, પણ એ યુરોપમાં ઈસવીસન આપણે જોયું તો 1650માં સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે છે એ યુદ્ધ થયું અને એમાં ડચ લોકો છે એ હાર્યા અને પોતાનું છે એ સ્થાન છે એ ગુમાવી દીધું અને વેપારી એકાધિકારી છે નાબૂદ થયો. એના પછી આવ્યા વિદ્યાર્થી મિત્રો ડેનિશ પ્રજા, જે ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી પણ શક્યા નહીં. આ ડેનિશ પ્રજા છે એ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીઓ સ્થાપી પણ પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. એના પછી વિદ્યાર્થી મિત્રો અંગ્રેજ સરકાર કે ભાઈ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેના એકાધિકારી સ્થાપન હતો. વિદ્યાર્થી મિત્રો આ ટીક કરી લેજો. આ આપણે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આવતી હોય એમાં પણ પૂછાઈ શકે છે કે ભાઈ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. કોના સમયમાં? એલિઝાબેથના સમયમાં. વિદ્યાર્થી મિત્રો આમાં આગળ કદાચ ને આવશે પણ આપણે ગઈ ચોપડીમાં જે જૂની બુકમાં છે એમાં આપેલું છે એલિઝાબેથ. કે ભાઈ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય હતો કે ભાઈ જે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી એનો મુખ્ય હેતુ હતો કે ભાઈ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેના એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. કે ભાઈ ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારત વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કરવાની શરૂઆત કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના પણ કરી. તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. કે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ ઈસવીસન કે ભાઈ આપણે 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. પછી ટોમસ રોએ 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. પછી બાલાસોર ઈસવીસન 1633માં તેમણે વેપાર કંપનીની શરૂઆત કરી. પછી ઈસવીસન 1651માં હુગલી નદીમાં કિનારે વેપારી કોઠીની સ્થાપના પણ કરી. તેને આપણે ફેક્ટરી કહેવામાં પણ આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ પણ હતું, જેમાં કંપની અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. કે ભાઈ જે આપણે અહીંથી વસ્તુ છે એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચાડવામાં આવતી, એ વસ્તુનો માલ પણ ત્યાં માલ સામાન છે ત્યાં રાખવામાં આવતો. પટણામાં કાસિમ બજારની વેપાર કોઠીઓને સ્થાપી તેણે ફોર્ટ સેન્ટ જોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી હતી. કે ભાઈ વિદ્યાર્થી મિત્રો અહીં પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીને સ્થાપી તેણે ફોર્ટ સેન્ટ જોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોએ 1698માં સુતનની, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. તેમણે કિલ્લેબંધવાળી નવી વસાહત ઊભી કરી, જેને આપણે ફોર્ટ વિલિયમ કહેવામાં આવી. તે આજે આપણે કોલકાતા તરીકે પણ ઓળખાય છે. આ હતું વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને આ વિશે કે આપણે અંગ્રેજો ભારતમાં કઈ રીતે વેપાર છે એ કરતા અને કેવી રીતના એ લોકોએ કોઠી સ્થાપી હતી એ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં જોયું અને હવે આપણે મળશું નેક્સ્ટ વીકના લેક્ચર માટે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે પણ ભણાવેલું છે એ તમારે ધ્યાનથી એક વખત ભણાવી દેવાથી તમને કંઈ એવું જરૂરી નથી કે યાદ રહી જાય. એક વખત તમારે પહેલેથી આ ચોપડી છે વાંચવું પણ પડે, પહેલેથી પાઠ જોવો પણ પડે અને તમારે ધ્યાનથી વાંચવું પણ પડે. એટલા માટે તમારે આ જે પાઠ અહીંયા સુધી છે એ આપણે રાખીએ. નમસ્કાર.